વિદ્યાર્થીઓ, આ યુનિટના આપણે 2 વિડીયોનો અભ્યાસ કર્યો. પ્રથમ વિડીયોમાં આપણે જોયું કે વ્યક્તિ માનસિક રીતે સક્ષમ હોય એના માટે કયા કયા પરિબળો જવાબદાર છે, વ્યક્તિને માનસિક સક્ષમતાની જરૂરિયાત શા માટે છે, ત્યાર પછી પરિસ્થિતિ પ્રમાણે વ્યાજબી નિર્ણય કેવી રીતે લેવો અને મન છે આપણને કઈ રીતે ઉપયોગી થાય છે, અને જો વ્યક્તિ સ્ટ્રેસમાં હોય તો એને કયા કયા સંકેતો, કઈ કઈ સાઇન, કઈ કઈ નિશાનીઓ દેખાય છે એ વિશે આપણે જોયું. હવે જો એ નિશાનીઓ દેખાતી હોય, એ સંકેતો દેખાતા હોય તો એના માટે આપણને જુદી જુદી એક્સરસાઇઝ આપી છે. એમાંથી આપણે બીજા વિડીયોમાં સ્ટોપ ઓવરથિંકિંગ એટલે કે વધારે પડતું વિચારવાનું અટકાવો, એટલે કે અતિ વિચાર છે એને સ્ટોપ કરી દો, અને બીજું સેલ્ફ હિપ્નોસિસ, પોતાની જાતને પોતાની સાથે જ નિયંત્રિત કરો, એટલે કે કોઈના પરાવલંબન નહીં, પોતે જાતે જ નિયંત્રિત થાઓ. આટલા મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો છે. હવે આજે આપણે એના પછીનો મુદ્દો છે એનો અભ્યાસ કરીએ, અને એનું નામ છે સ્ક્રીન એક્સરસાઇઝ. આમ તો સ્ક્રીન એટલે પડદો, મૂવીનો પડદો હોય એના માટે સ્ક્રીન શબ્દ વપરાય છે, પણ અહીંયા કોઈ મૂવીના પડદાની એક્સરસાઇઝ નથી, પણ મન પર પડદો ક્રિએટ કરવાનો છે. આપણે એક ચિત્તે બેસી આંખ બંધ કરી અને આપણા જીવનનું એક મૂવી શરૂ હોય એવો પડદો આંખ બંધ કરી એની સમક્ષ જોવાનું છે, અને આપણે એક થર્ડ પાર્ટી, ત્રીજી જ વ્યક્તિ છીએ એ રીતે આપણે આપણી જાતને પડદા પર જોવાની છે. એ છે સ્ક્રીન એક્સરસાઇઝ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. હવે કેટલીક વખતે એવું બને કે આપણે કોઈ ડિસિઝન લઈ શકતા નથી. ટેકન ઓવર, આપણા પર ઇમોશન્સ, જુદી જુદી ભાવનાઓ છે, લાગણીઓ છે, એટલે કે હતાશા, આશા, નિરાશા, દુઃખ, આ બધું વ્યાપી જાય છે અને એ હાવી થઈ જાય. ટેક ઓવર એટલે આપણા ઉપર એક એની શક્તિ જમાવી દે છે. પછી આપણે કોઈ નિર્ણય નથી લઈ શકતા, તો ટેકન ઓવર એટલે હાવી થઈ જવું. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ, અને જ્યારે આપણા પર આવી ભાવનાઓ છે એ હાવી થઈ જાય છે ત્યારે ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ. નિયરલી એટલે લગભગ, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટુ થિંક એટલે વિચારવું, અને ક્લિયરલી એટલે સ્પષ્ટપણે. જ્યારે આવું બને છે ત્યારે આપણે સ્પષ્ટપણે વિચારી શકવા માટે અશક્ય બની જઈએ છીએ, લગભગ વિચારી નથી શકતા. જો આપણા ઉપર હતાશા, નિરાશા, દુઃખ આવી બધી ભાવનાઓ ઘર કરી જાય પછી આપણે સ્પષ્ટપણે લગભગ કોઈ વિચાર નથી કરી શકતા. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ ઓર ટુ ટેક એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. પરિણામ શું આવશે? તો ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી, બહુ સરળ બનશે. ટુ મેક અનવાઇઝ, વાઇઝ એટલે બુદ્ધિપૂર્વકના નિર્ણયો, અને અનવાઇઝ એટલે મૂર્ખામી ભરેલા નિર્ણયો કે જે આપણું અહિત કરનાર નિર્ણય હોય. તો જો આપણામાં હતાશા વ્યાપી ગઈ હોય તો શું થશે? તો ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી, તો એ સરળ બનશે. ટુ મેક અનવાઇઝ, આપણા અહિતના ડિસિઝન્સ, નિર્ણયો આવશે. ઓર એગ્રી, અથવા આપણે એગ્રી, સંમત થઈ જઈએ ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. તો એક વ્યક્તિ તરીકે તમે તમારા લાભમાં, એડવાન્ટેજ એટલે લાભમાં ન હોય એવા કોઈ નિર્ણય સાથે તમે સંમત થઈ જાઓ. કાં અહિત ભરેલો નિર્ણય લેવાઈ જાય, કાં કોઈ અહિતવાળા નિર્ણય છે એની સાથે તમે સંમત થઈ જાઓ. પણ જ્યારે તમારામાં હતાશા, દુઃખ, નિરાશા આ બધું વ્યાપી જાય, આ બધું હાવી થઈ જાય તમારા પર, એટલે તમે કોઈ સાચો ડિસિઝન લઈ શકશો નહીં.
ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક. સ્ટેપ બેક, સ્ટેપ એટલે પગલાં ભરવા, સ્ટેપ બેક પાછું જવાની વાત કરે છે. એ કહે છે કે જ્યારે તમે તમારા ઉપર ઇમોશન્સ હાવી થઈ ગઈ ને એ પહેલાં તમે જેવા હતા ત્યાં બેક, ત્યાં પાછું ફરવાનું છે. તો ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, તો એના માટે સ્ક્રીન એક્સરસાઇઝ બહુ ઉપયોગી છે. સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ તમને બતાવશે હાઉ ટુ સ્ટેપ બેક, પાછા કેવી રીતે ફરવું. એટલે કે તમારા પર ઇમોશન હાવી થઈ ગઈ પહેલાં તમે કેવા હતા ત્યાં પાછા જવા માટે સ્ક્રીન એક્સરસાઇઝ તમને બહુ જ ઉપયોગી થશે. એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ, અને તમે ડિટેચ એટલે અલગ થઈ જવું, જુદા થઈ જવું, યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. તમે જે વર્તમાન પરિસ્થિતિ, કરંટ એટલે વર્તમાન, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, જે વર્તમાન પરિસ્થિતિમાં તમે જે પહેલાં હતા એનાથી અલગ થઈ ગયા છો, તો એ સિચ્યુએશનને ભેગા કરવા માટે સ્ક્રીન એક્સરસાઇઝ બહુ જ ઉપયોગી થશે. એ તમને સ્ટેપ બતાવશે કે કેવી રીતે તમારે આ પ્રશ્ન તમારી સામે કરંટ સિચ્યુએશન જે વર્તમાન પરિસ્થિતિ તમારી પાસે આવીને ઊભી રહી છે અને એને દૂર કરવી હોય તો એના માટે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ બહુ ઉપયોગી છે. એ તમને સ્ટેપ બતાવશે. સો ધેટ એ જે સ્ટેપ બતાવે એનાથી શું થશે, ધેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. તો જ તમે મોર ક્લિયરલી સ્પષ્ટ થશો વોટ ઇઝ ગોઈંગ ઓન, શું ચાલી રહ્યું છે. નહીંતર તમને ખબર નહીં પડે કે વર્તમાન પરિસ્થિતિમાં તમારા મન સાથે શું ચાલી રહ્યું છે. કારણ કે મનની અંદર માત્ર હતાશા, નિરાશા અને દુઃખના વિચારો સિવાય કશું જ આવતું નથી. એટલે જો આ બધા વિચારોમાંથી દૂર થવું હોય, મુક્તિ મેળવવી હોય, તો સ્ક્રીન એક્સરસાઇઝ છે એ ખૂબ ઉપયોગી છે અને એ રસ્તો બતાવશે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તો એના માટે તમારે શું કરવાનું છે. ટેકિંગ, ટેક એટલે લેવું, આઉટસાઇડર બહારના વ્યક્તિ તરીકે, એનો પોઈન્ટ ઓફ વ્યૂ એટલે ઓપિનિયન, બહારના વ્યક્તિ તરીકેનો તમારે ઓપિનિયન લેવાનો છે. અને પછી ઇમેજિન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. પછી તમારે શું કરવાનું, ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ, તમારી પરિસ્થિતિને ત્રીજી વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ, મત પ્રમાણે, પોઈન્ટ ઓફ વ્યૂ એટલે મત પ્રમાણે, ત્રીજી વ્યક્તિના મત પ્રમાણે કલ્પના કરો. શું કરવાનું છે, એ થર્ડ પર્સન, ત્રીજી વ્યક્તિ ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ problem so you can evaluate more calmly what needs to be done. Taking an outsider's point of view, તમે ત્રીજી વ્યક્તિના મંતવ્ય લો, ઇમેજિંગ કલ્પના કરો, અનધર પર્સન એક વ્યક્તિ, અનધર એટલે બીજો વ્યક્તિ, ઇન યોર સિચ્યુએશન આવશે, ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ, તમે જે રીતે સ્ટ્રેસ એટલે કે ચિંતા અને તણાવમાં છો એવી જ રીતે એક વ્યક્તિ છે જે તમારા સ્થાને રોલ ભજવે છે અને પર્સપેક્ટિવ એટલે હુબહુ ચિત્ર, તમે જેવું બેર કરો છો એવું જ ચિત્ર તમે જુઓ. સો ધેટ, શા માટે જોવાનું છે કે સો યુ કેન ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું, મોર કામલી, બહુ શાંતિથી તમે મૂલ્યાંકન કરી શકશો વોટ નીડ્સ ટુ બી ડન, તમારે શું જરૂરી છે. એટલે કે તમે જે પરિસ્થિતિમાંથી પસાર થાઓ છો એ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવો હોય તો તમે તમારી જગ્યાએ થર્ડ પાર્ટી એટલે કે ત્રીજી જ વ્યક્તિને મૂકી દો અને એ તમારા જેવા પ્રશ્નો સહન કરે છે, તમારા જેવી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે અને એ હુબહુ ચિત્ર તમે જુઓ. એ કેવી રીતે જોવાનું છે, તો વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારે આંખો બંધ કરવાની. થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. આંખ બંધ કરો, પછી થિંક, વિચારો, અબાઉટ ધ સિચ્યુએશન, પરિસ્થિતિ વિશે, ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ એટલે ઉત્પન્ન થવું, ક્રિએટ થવું, યુ સ્ટ્રેસ, એ પરિસ્થિતિ કે જેમાંથી આ સ્ટ્રેસ ઉત્પન્ન થયો છે એ પરિસ્થિતિ વિશે વિચારો. કે તમારા માઇન્ડમાં હતાશા, નિરાશા, ચિંતા, તણાવ
આવ્યો ક્યાંથી, ક્રિએટ ક્યાંથી થયો, કોઝ ક્યાંથી થયો, કોઝ એટલે ક્રિએટ થવું, ઉત્પન્ન થવું, એ તમારે આંખ બંધ કરી અને વિચારવાનું છે. પછી શું કરવાનું? ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. હવે તમારે આંખ બંધ કરી દેવાની. આંખ બંધ કરી અને એક પ્રોજેક્ટ એટલે કે કોઈ એક પડદો છે અને પડદા ઉપર એક પરિસ્થિતિ છે, એક સિચ્યુએશન છે. એ સિચ્યુએશનની અંદર પાત્ર તમારું પોતાનું છે. ઇમેજિંગ પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. એક પડદા ઉપર તમે આ પરિસ્થિતિ જુઓ. કયો પડદો? તો ઇન યોર માઇન્ડ, મનરૂપી પડદા ઉપર. બહાર તમારે ક્યાંય નથી જવાનું કે ઘરમાં કોઈ પડદો નથી બનાવવાનો, પરંતુ ઇન યોર માઇન્ડ તમારા મનરૂપી પડદો બનાવવાનો છે. મનરૂપી પડદો કેવી રીતે બનાવવાનો તો આપણને ઉપરના મુદ્દામાં સમજાવ્યું. આંખ બંધ કરો અને પછી તમને ચિંતા, તણાવ, દુઃખ, હતાશા શેમાંથી ઉત્પન્ન થયું છે એના વિશે વિચારો તમે. અને પછી આંખ બંધ કરી અને કલ્પના કરો, એક ચિત્ર જુઓ, એઝ ઇફ જાણે કે ઇટ વેર અ ફિલ્મ. એક તમારી નજર સમક્ષ એક મૂવી, એક ફિલ્મ ચાલી રહ્યું છે. યુ વેર વોચિંગ, અને એ મૂવી તમે જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. એમાં તમારે શું થશે હવે એવો ડર નથી રાખવાનો કે આટલી બધી ચિંતા છે, આટલો બધો સ્ટ્રેસ છે, હવે પરિણામ શું આવશે. આંખ બંધ કરીને તમારે માત્ર એક મૂવી જોવાનું છે અને એ મૂવીની અંદર તમારો પોતાનો રોલ તમારે જોવાનો છે અને વિચારવાનું છે કે આ સ્ટ્રેસ, આ ચિંતા, આ હતાશા, આ દુઃખ શેમાંથી ઉત્પન્ન થયું એના વિશે વિચાર કરો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. એની અંદર તમારે શું કરવાનું? માત્ર તમારે જોવાનું. વોટ હેઝ હેપન, શું બન્યું છે જ જોવાનું છે. વોટ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. હવે શું બનશે એનો ડર નથી જોવાનો તમારે. આંખ બંધ કરી દેવાની છે. આંખ બંધ કરી અને નજર સમક્ષ તમારે તમારું ચિત્ર જોવાનું છે અને એ ચિત્ર છે એ એક મૂવી રૂપે જોવાનું છે અને એમાં તમે કોઈ સ્ટ્રેસ, તમે કોઈ ચિંતાથી પીડાવ છો અને એમાં તમારે રીઝન જોવાનું છે કે આ સ્ટ્રેસ, આ ચિંતા, આ દુઃખ એ શેમાંથી ઉત્પન્ન થયું એટલું જ જોવાનું છે. એનું પરિણામ તમારે આંખ બંધ કરીને જોવાનું નથી. પછી કહે છે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. રિપ્લેસ યોર સેલ્ફ. હવે એ મૂવી જુઓ છો. મૂવી કોનું છે? તમારું પોતાનું છે. પણ એ મૂવીમાં તમારો જે સ્ટ્રેસ છે અને તમે જે પડદા પર દેખાવ છો એના બદલે પાત્ર બીજું મૂકી દો. દાખલા તે સેમ જેન્ડર શબ્દ વાપરેલો છે, સેમ જેન્ડર. એટલે કે દાખલા તરીકે તમે ફિમેલ છો તો ફિમેલનું પાત્ર પડદા ઉપર જુઓ, તમે મેલ છો તો મેલનું પાત્ર પડદા ઉપર જુઓ અને સિચ્યુએશન તમારી પોતાની અને તમારો રોલ બીજી કોઈ વ્યક્તિ ભજવે છે એ તમારે સ્ક્રીન પર જોવાનું છે. તો રિપ્લેસ યોર સેલ્ફ. રિપ્લેસ એટલે ને સ્થાન આપવું. યોર સેલ્ફ તમારી જાતને સ્થાન આપી દો ઇન ધ ફિલ્મ, મૂવીમાં. વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમે ફિમેલ છો તો તમારું ફિમેલનું પાત્ર કોઈક ભજવે છે અને તમે મેલ છો તો મેલનું પાત્ર કોઈક ભજવે છે. એવું સ્ક્રીન ઉપર તમે જોવા પ્રયત્ન કરો. હવે એ જોઈ અને તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલાં એ કહે છે વોચ. તમારે જોવાનું. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. તમારે એ મૂવી કેવી રીતે જોવાનું? તો કે વોચ, નિહાળો. ધ ફિલ્મ, તમે જે મન સમક્ષ આંખો બંધ કરી પડદા ઉપર તમારા જ જીવનનું એક ચિત્ર જુઓ છો પણ તમારો રોલ બીજી વ્યક્તિ ભજવે છે. હવે તમારે એ ફિલ્મ જોવાનું છે પણ જુઓ ત્યારે આઉટસાઇડર ઓબ્ઝર્વર. તમારે ત્રીજી વ્યક્તિ, બહારની વ્યક્તિ, એક પ્રેક્ષક તરીકે જોવાનું. તમારે તમારો રોલ ભજવો છો ઇમોશનથી જોવાનું એવું નહીં, પણ તમારે એક પ્રેક્ષક બની અને એ આખું મૂવી જોવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ?
પછી એ જોતાં જોતાં હાઉ ડુ યુ ફીલ, તમે શું અનુભવો છો, વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ, મૂવીમાં શું ચાલે છે, એ સમય દરમિયાન તમે શું અનુભવો છો એ રિમાર્ક કરો કે તમને શું ફિલિંગ્સ આવે છે પાત્રને જોઈને. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. જનરલી એવું હોય કે કોઈ પણ વ્યક્તિ કોઈ ડિસિઝન લે ને, હવે તાત્કાલિક વ્યક્તિ કોઈ ડિસિઝન ના લઈ શકે, કોઈ દ્વિધાજનક ડિસિઝન હોય ત્યારે વ્યક્તિ રિપ્લેસમેન્ટ કરીને ડિસિઝન લે ને તો લગભગ નિર્ણય ખોટો ન આવે. તો અહીંયા એ જ વસ્તુ સમજાવે છે કે વોટ એડવાઇઝ, હવે તમે જે મૂવી જોયું, તમારો રોલ બીજી વ્યક્તિ ભજવે છે, તમે એક પ્રેક્ષક તરીકે જોયું, હવે વોટ એડવાઇઝ વુડ યુ ગીવ ધ પર્સન, એ વ્યક્તિ જે તમારો રોલ ભજવે છે એને તમે શું સલાહ આપો, તમને શું યોગ્ય લાગે, એને શું કરવું જોઈએ. હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, કે જે વ્યક્તિ સ્ક્રીન પર તમારો રોલ ભજવે છે અને તમે શું સલાહ આપો એ તમારે વિચારવાનું. ઓપન યોર આઈઝ અગેન, ફરીથી આંખ ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ. હવે તમે જે આંખ બંધ કરીને વિચાર્યું ને કે આ વ્યક્તિ આમ કરવું જોઈએ, તેનો સ્ટ્રેસ ઓછો થાય, એ સલાહ હવે તમે અનુકરણ કરો. કારણ કે એ સિચ્યુએશન તો તમારી હતી, રોલ બીજી વ્યક્તિ ભજવતી હતી. હવે એ વ્યક્તિને જે સલાહ તમે આપવા માંગતા હતા એ સલાહ તમે લઈ લો તમારા જીવનની અંદર. એના પછીનો મુદ્દો છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ એટલે પૂર્વધારણા, અગાઉથી ધારી લેવું. સક્સેસ એટલે સફળતા. હવે અહીંયા અગાઉથી ધારી લેવું, પૂર્વધારણા એટલે શું? વિઝ્યુલાઇઝેશન કરવાનું કહે છે કે તમે કોઈ ચિત્રને વિઝ્યુલાઇઝ કરો. હવે વિઝ્યુલાઇઝ કરવું એટલે શું? તો વ્યક્તિ છે એ કોઈ ક્ષેત્રમાં જવા માંગે છે. દાખલા તરીકે તમે વિદ્યાર્થીઓ છો, તમારે પોતાનું શિક્ષણ પૂરું કરી એક ધ્યેય છે, એક ગોલ છે, એક એમ છે કે તમારે કોઈ ક્ષેત્રમાં જવું છે. તો તમે એ જે તમે ગોલ નક્કી કરેલો હોય એ ગોલનું વિઝ્યુલાઇઝેશન કરો. એટલે કે તમે આંખ બંધ કરો. દાખલા તરીકે તમારે કોઈ કંપનીના મેનેજર બનવું છે, એવું તમે નક્કી કરી લીધું, એ તમારો ગોલ છે. તો આંખ બંધ કરો, એક સરસ ઓફિસ દેખાય છે, ઓફિસમાં રિવોલ્વિંગ ચેર છે, સજાવેલું ટેબલ છે અને ટેબલ પર તમે બેઠેલા છો, આવી એક કલ્પના કરો, એને વિઝ્યુલાઇઝેશન કહેવાય. તો એને વિઝ્યુલાઇઝિંગ કરવાનું છે. વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક, હેક્ટિક એટલે દોડધામ ભરેલું જીવન, આજનું લોકોનું જીવન છે એ એમ કહે છે કે દોડધામ ભરેલું છે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ટાઈડ ઇન નોટ્સ, આમ તો ટાઈડ એટલે બાંધવું, નોટ્સ એટલે બંધન, પણ અહીંયા ટાઈડ ઇન નોટ્સ એટલે મૂંઝવણ, મુશ્કેલીઓ, સમસ્યાઓ. તો વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. આપણે દરેક વ્યક્તિ આજે દોડધામવાળું જીવન જીવી અને માનસિક રીતે મૂંઝવણ, મેન્ટલી એટલે માનસિક, ફિલિંગ એટલે અનુભવવું, માનસિક રીતે મૂંઝવણ અનુભવીએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ વસ્તુ, કોઈ રસ્તો ઇઝી એટલે સરળ નથી દેખાતો, એન્ડ પોઝિટિવ અને હકારાત્મક પણ નથી દેખાતો. શા માટે? એનું કારણ શું છે? એક તો જીવન દોડધામવાળું છે અને કોઈ પણ કાર્ય છે એ સરળ કે હકારાત્મક ન દેખાવાનું કારણ પાછળ આપ્યું છે પેસિમિઝમ સેટ્સ ઇન. સેટ્સ ઇન એટલે ઘર કરી જવું, સ્થાયી થઈ જવું. તમને સારો વિચાર નથી આવતો કારણ કે પેસિમિઝમ, નકારાત્મકતા છે એ તમારામાં સેટ્સ ઇન, સ્થાયી થઈ ગઈ છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને વી કેન નોટ સી અ વે. હવે આપણામાં પેસિમિઝમ છે, નિરાશાવાદ છે, એટલે વી કેન નોટ સી, આપણે જોઈ નથી શકતા અ વે, રસ્તો આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ. વર્તમાન સમસ્યા છે એમાંથી આપણે એક પણ આપણને રસ્તો નથી મળતો કારણ કે નિરાશાવાદ બની ગયા છીએ. બહુ દોડધામવાળું જીવન જીવી અને મૂંઝવણોથી ભરાઈ ગયા
અને એ મૂંઝવણો વધતા 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 ધીરે ધીરે કાર્ય કરવા માટે સક્ષમ ન રહ્યા, એટલે છેવટે પેસિમિઝમ, આપણે નિરાશાવાદી બની ગયા. તો પેસિમિઝમ સ્થાયી થઈ ગયું, એ ઘર કરી ગયું. એના કારણે આપણને અવર કરંટ પ્રોબ્લેમ્સ, વર્તમાન સમસ્યાઓમાંથી આપણને કોઈ રસ્તો મળતો નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. તો આ સમયે શું કરવું જોઈએ? તો પેસિમિઝમ એટલે નિરાશાવાદ અને ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, એ એકબીજાના વિરોધાર્થી છે. વી કેન ઓપન, આપણે નિરાશાવાદી બની ગયા છીએ, તો વી કેન ઓપન, આપણે ખોલી શકીએ છીએ અ સોર્સ, સોર્સ એટલે સ્ત્રોત, ઓફ ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદનો સ્ત્રોત આપણે ખોલી શકીએ છીએ, કારણ કે આપણે નિરાશાવાદી બની ગયા છે, હવે આશાવાદી બનવાનું છે. તો શેનાથી બની શકાય? વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો એક પદ્ધતિ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની પૂર્વધારણાની પદ્ધતિઓ દ્વારા આપણે આશાવાદી બની શકીએ. હવે આપણે આ પૂર્વધારણા છે, સફળતાની પૂર્વધારણા, એ કેવી રીતે કરી શકાય? હવે આપણને સમજાવે છે. સેટલ બેક ઇન અ ચેર, એક ખુરશીમાં બેસો. ક્લોઝ યોર આઈઝ, ખુરશીમાં બેઠા પછી ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ કરી દો. એક્સપિરિયન્સ વિથ ઓલ, પછી એમ કે છે એક્સપિરિયન્સ, અનુભવો. શું અનુભવવાનું છે? વિથ ઓલ. તમારે તમારી પાસે જે સેન્સીસ છે, ઇન્દ્રિયો છે, મનની ઇન્દ્રિય છે, એનાથી વિથ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ એચીવ સમથિંગ. તમે એ અનુભવો, અને ટુ હેવ એચીવ સમથિંગ, તમે જે મેળવેલું છે, એચીવ એટલે સિદ્ધ કરેલું છે જીવનમાં, જે મેળવેલું છે એને તમારી ઇન્દ્રિયો દ્વારા અનુભવો કે મેં જીવનમાં આટલું આટલું મેળવ્યું, આટલી પ્રગતિ કરી, આટલી મને સફળતા મળી, આવી એક કલ્પના કરો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. અને પછી શું કરવાનું છે? તમે આંખ બંધ કરીને તમે અનુભવ કર્યો કે મારા જીવનની અંદર સુખની જે સારી ક્ષણો છે, જે કાંઈ તમે એચીવ કરેલી ક્ષણો છે, દાખલા તરીકે તમે વિદ્યાર્થી તરીકે કોઈ મેચ રમ્યા હો, મેચમાં કોઈ સારા સિક્સ મારી હોય કે એવી કોઈ મોમેન્ટ હોય, એને યાદ કરો. અને પછી શું કરવાનું છે? રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ, એમાંથી તમે રિલીફ, આનંદ અનુભવો. એન્ડ ઇલેશન, રિલીફ એટલે રાહત, ઇલેશન એટલે આનંદ. આનંદ અને રાહત અનુભવો. પછી કે છે હેંગ ઓન ટુ પોઝિટિવ ફિલિંગ્સ. આપણે શું કર્યું છે? આપણે આગળ જોયું કે નિરાશાવાદી બની ગયા. નિરાશાવાદી ક્યારે બની ગયા? તો કે આપણામાં નેગેટિવિટી એટલે કે નકારાત્મકતા હતી, એટલે નિરાશાવાદી બની ગયા છીએ. તો હેંગ ઓન ટુ પોઝિટિવ ફિલિંગ્સ. આમ તો હેંગ ઓન એટલે સાઈડમાં, પુટ અ સાઈડ, બાજુમાં મૂકી દેવું. આપણે પોઝિટિવ ફિલિંગ્સ છે, હકારાત્મક જે લાગણીઓ છે, એને પુટ અ સાઈડ, બાજુમાં મૂકી દીધી છે. એ બ્રિંગ ધેમ બેક, એ જે બાજુમાં મૂકી દીધી હતી ને, તમે હકારાત્મક ક્યારે વિચાર્યું નહોતું, તો હવે કહે છે બ્રિંગ ધેમ બેક. એ હકારાત્મકતાને તમારા જીવનમાં પાછી લઈ આવો. ઇન્ટુ હિયર, અત્યારે આંખો બંધ છે અને હકારાત્મકતાથી વિચારો. એન્ડ ઓપન યોર આઈઝ અગેન, અને પછી ફરીથી તમારી આંખો ખોલો. ત્યાર પછી કહે છે કે મેક શ્યોર, પછી મેક શ્યોર, ખાતરી કરો. યુ ડોન્ટ get all thing up the consideration about how the situation will resolve itself. Make sure, પહેલા ખાતરી કરી લો. You don't get ટિંકલ્ડ એટલે મૂંઝવણ, ગૂંચવાડો. તમારા મનની અંદર મુશ્કેલીઓનો ગૂંચવાડો થઈ ગયો છે, પણ એ શેનો છે? કન્સિડરેશન. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. કન્સિડરેશન એટલે વિચારો, જુદા જુદા તમારા મનની અંદર વિચારો આવ્યા છે. અબાઉટ એટલે ના વિશે. હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. જે પરિસ્થિતિ છે, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ, પરિસ્થિતિને હું રિઝોલ્વ કેવી રીતે, આ વર્તમાન પરિસ્થિતિ છે, મુશ્કેલી છે, એમાંથી રસ્તો કેવી રીતે કાઢીશ, એ બાબતમાં તમે મૂંઝાઈ નથી ગયા ને, એ પહેલાં ખાતરી કરી લો. એટલે કે રસ્તો નીકળી જ જવાનો છે, મૂંઝાવાની જરૂર નથી. જો મૂંઝાઈ ગયા હોવ તો એ કરવાની જરૂરિયાત નથી.
ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. હવે એ જતું રહેશે તમારા માઇન્ડની અંદરથી. જે કન્સિડરન્ટ જે વિચારો છે, નકારાત્મકતાના વિચારો જતા રહેશે, પણ ક્યારે? ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ, એટલા લાંબો સમય રહેશે, યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. તમારો એમ, તમારો ગોલ, તમારો ધ્યેય, જીવનનો કોઈ ધ્યેય છે એને ફર્મલી દ્રઢતાથી તમારા મનમાં રાખો. એટલે એ ગોલ દેખાશે એટલે નેગેટિવિટી ઓટોમેટિક જતી રહેશે, નકારાત્મકતા નહીં રહે. જીવનમાં તમે કોઈ એજ્યુકેશન મેળવી અને કોઈ ક્ષેત્રમાં પ્રગતિ કરવાનું વિચાર્યું હોય તો એ ગોલ છે એને નજર સમક્ષ સતત રાખ્યા કરો. એનાથી તમારામાં નિરાશાવાદીપણું છે એ જતું રહેશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. હવે તમારે શું કરવાનું છે? તો ઇફ યુ સ્ટે, જો તમે ફોકસ કેન્દ્રિત કરશો અને પોઝિટિવ આઉટકમ, તમારે પરિણામ છે. હવે આગળ આપણે જોયું ને કે પરીક્ષામાં વિદ્યાર્થી જાય એટલે પછી એ ખોટા વિચારો કરે કે પેપર સારું નહીં જાય તો, નાપાસ થાઈશ તો, આવા બધા વિચારો કરે છે. પણ એ નેગેટિવ વિચાર કર્યા. અહીંયા એમ કહે છે કે તમે ફોકસ્ડ કેન્દ્રિત કરો ઓન પોઝિટિવ આઉટકમ. આઉટકમ એટલે પરિણામ, રિઝલ્ટ. હકારાત્મક પરિણામનું મન પર એકદમ ફોકસ કરો, કેન્દ્રિત કરો. યુ કેન થિંક, જો તમે એવી રીતે હકારાત્મક પરિણામને વિચારશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમારા વિચારો સ્પષ્ટ થશે. આગળ આવ્યું ને જ્યારે સ્ક્રીન એક્સરસાઇઝ જોયું એમાં શરૂઆતમાં જ આપણને કહે છે કે તમે સ્પષ્ટપણે વિચારી નહીં શકો, કોઈ સ્પષ્ટ વિચાર નહીં આવે. તો જો તમે તમારો ગોલ, તમારો એમ નક્કી કરી લો અને પછી એના ઉપર ફોકસ કરશો અને હકારાત્મક વિચારશો તો તમારા વિચારો સ્પષ્ટ થઈ જશે એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. અને પછી તમે સારામાં સારો નિર્ણય લઈ શકશો, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. અને એ નિર્ણય છે એ ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, લીડ એટલે દોરી જવું, એ તમને અંતે દોરી જશે ટુ ડિઝાયર્ડ રિઝલ્ટ. તમારી ડિઝાયર્ડ એટલે અપેક્ષા, આશા, તમારી અપેક્ષા પ્રમાણેનું રિઝલ્ટ તમને મળે એ તરફ દોરી જશે. પછી કહે છે કે ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, જો તમે ડિફરન્ટ જુદા જુદા હકારાત્મક પરિણામો વિશે, આઉટકમ એટલે પરિણામો, ઇફ એટલે જો ધેર કુડ બી નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, જો તમે જુદા જુદા ઘણા બધા હકારાત્મક પરિણામ વિશે વિચારી શકો, ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ, તો સાદું જ છે, સરળ જ છે કે તમે એ જે વિચારેલા છે, જે પોઝિટિવ રિઝલ્ટ છે, હકારાત્મક જે તમારા પરિણામો છે એના ઉપર તમે કોન્સન્ટ્રેટ થાઓ, એકચિત્ત થાઓ. અને ઓન વિઝ્યુલાઇઝિંગ, મેં તમને શરૂઆતમાં કીધું કે વિઝ્યુલાઇઝિંગ કરવું એટલે શું, કે તમારો ગોલ છે કે તમારે એક સારા એન્જિનિયર બનવું છે, તો એન્જિનિયર તરીકે તમે કોઈ તમારી જગ્યાએ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને તમે જુઓ, કેવું કામ કરે છે એ જુઓ, અને એ આંખ બંધ કરીને વિઝ્યુલાઇઝ કરો કે તમે એ જગ્યાએ કામ કરો છો અને એક સારા એન્જિનિયર તરીકે તમે એવોર્ડ મેળવો છો. આવી બધી કલ્પનાઓ કરો અને એ કલ્પનાઓ કરવાથી ધીરે ધીરે તમારા પરિણામો છે એ સુધરતા જશે. તો સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન. હવે તમારી પાસે ઘણા બધા આશાવાદી વિચારો હોય તો એ કહે છે આજે એક વિચારનું વિઝ્યુલાઇઝ કરો, અનધર વર્ઝન ટુમોરો, બીજા વિચારને બીજા દિવસે અમલમાં મૂકો. પરંતુ ધીસ ઇઝ નોટ એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. પ્રિડિક્ટ કરવું એટલે ધારણા કરવી, ફ્યુચર એટલે ભવિષ્ય. આ એક્સરસાઇઝ એ કોઈ ભવિષ્યની ધારણા માટે નથી, પરંતુ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવિટી થોટ્સ. પરંતુ આ બધી એક્સરસાઇઝ કરવાથી ક્લિયરિંગ સ્પષ્ટ થશે, તમને રસ્તો મળશે. નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચારો છે એને દૂર કરવાનો રસ્તો મળશે.
ફ્રોમ યોર માઇન્ડ. તમારા માઇન્ડમાંથી નકારાત્મકતા જતી રહેશે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને પછી તમે સ્ટેટ એટલે પરિસ્થિતિ, અને ધીરે 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 તમે તમારું ફોકસ છે, તમારું ધ્યાન છે એ હકારાત્મક પરિસ્થિતિ ઉપર આવવા લાગશે. અને જ્યારે હકારાત્મક પરિસ્થિતિ તરફ આવશો એટલે ધીરે 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 તમારા પરિણામો છે, તમારા ધ્યેય છે, તમારા ગોલ છે એ તમને સિદ્ધ થતા દેખાશે. એટલે જ્યારે વ્યક્તિ સ્ટ્રેસમાં હોય, ચિંતામાં હોય, તણાવમાં હોય તો આપણને 4 વસ્તુ સમજાવી છે કે સ્ટોપ ઓવરથિંકિંગ, વધારે પડતું વિચારવાનું નહીં. બીજું છે સેલ્ફ હિપ્નોસિસ, તમારી જાતને નિયંત્રિત કરો. 3 સ્ક્રીન એક્સરસાઇઝ, પડદા ઉપર વિઝ્યુલાઇઝ કરો, એક્સરસાઇઝ કરો. અને એન્ટિસિપેટિંગ સક્સેસ. આ 4 બાબતો આપણને સમજાવવામાં આવી છે.